जय माताजी, जय महादेव, हर हर महादेव। केम छो बधाय? आई होप के बधाय मजामां हशो। मारा वाला महादेव तमने बधाने मजामां राखे, खुश राखे। महादेवना दिलथी प्रार्थना मारा वाला। અને છે ને આજે નાસ્તામાં આપણે બનાવવાના છે રોટલીના પાત્રા। તો ચાલો બધાય રોટલીના પાત્રા ખાવા। આજના નવા વિડીયોમાં આપણે જોઈશું રોટલીના પાત્રા બનાવવાનું। રોટલી કોજેલી છે, 3-4 રોટલી છે। તો આ રોટલીનો આપણે ઉપયોગ કરી નાખીએ પાત્રા બનાવીને। હાલો જોઈએ આગળ। બનાવવા હાટુ આપણે પહેલા તો ચણાનો લોટને ડોવાનો છે। તો ચણાનો લોટ લઈ લીધો છે, 4 ચમચી ચણાનો લોટ લીધો છે। હવે એમાં મસાલો કરી લઈશું, હળદર અને મરચું તો બધાને સ્વાદ પ્રમાણે નાખવાનું હોય વાલા। આમાં છે ને જો આદુ, લસણ, મરચાં અને સેજ એવા સિંગદાણા ખાંડીને મસ્ત આપણે પેસ્ટ કરી છે। એડ કરી દઈશું હવે। 2 ચમચી દહીં નાખશું, મીઠું સ્વાદ પ્રમાણે, કારણ કે રોટલીમાં બપોરે મીઠું નાખેલું હોય એટલે અત્યારે બધું માપનું કરી દીધું છે। હવે આમાં જોતા પૂરતું પાણી નાખીને આપણે બેટર તૈયાર કરી લઈશું। બહુ જાડું નહીં, કોઈ પતલું નહીં, એવું સરસ ને ઉપર છે પછી દાણા નાખી દઈશું એટલે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો છે ને જો રોટલી લઈ લીધી છે, ના ઉપર ટમેટો કેચઅપ છે જેવો લગાવી દીધો છે અને હવે છે જેવું દહીં નાખી લગાવી દઈશું આરો। અને હવે આ ચણા લોટ આપણે જે બેટર તૈયાર કર્યું છે ને એકદમ બહુ જાડું ને બહુ પતલું ને આસુ આસુ આપણે લગાવશું। ને રોટલીના પાત્રા ખાવાની બહુ મજા આવે। આપણે પાનના પાત્રા બનાવતા હોય ને એવી રીતે તમે બનાવીને ખાવ ને તોય બહુ મજા આવશે। અને મસ્ત આપણે પતલું પતલું લગાવી દીધું છે। હવે આને એકદમ પતલા પતલા આપણે રોલ કરી નાખશું। એક રોલ બની ગયો છે। બસ આવી રીતે બધે રોટલીના આપણે રોલ કરી નાખીએ, પછી મળવી પાછા। રોટલીના ભૂંગળા થઈ ગયા છે ને હવે રોટલીના ભૂંગળાને આપણે સ્ટીમ કરવાનું છે। તો આપણું દેશી સ્ટીમર, આ ઢોકળિયું નીચે છે તો આ ઢોકળિયું ન લીધું, જો તો આ દેશી સ્ટીમર જ લીધું મેં, કારણ કે આમાં છે ને ફટાફટ બની જાય, મને આમાં બનાવવાની વધારે મજા આવે। તો જો લીંબુ ખાટું નાખી દીધું, પાણી અને કાંઠો મૂકી દીધો છે અને હવે આ ડીશ મૂકી દઈશું, તેલવાળી કરીશું પહેલા તો। મસ્ત આપણી ડીશ તેલવાળી થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા મૂકી દઈશું અને આ રોટલીના ભૂંગળા જો સરસ થઈ ગયા છે। હવે આપણે અહીંયા ગોઠવી દઈએ સ્ટીમરમાં। આવી રીતે આપણે રોટલીના ભૂંગળા કર્યા હતા, પાત્રાના એ ગોઠવી દીધા છે અને હવે આપણે આને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। 10 મિનિટ પછી એને આપણે વઘાર કરશું કે તળીશું। ચાલો મળીએ પછી। સરસથી સ્ટીમ થઈ ગયા છે તો ચાલો આપણે એને બહાર કાઢીને થોડા ઠંડા કરી લઈશું પહેલા। ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે છે ને મસ્ત આપણા રોલ તૈયાર થઈ ગયા છે। હવે આના થોડા ઠંડા થઈને પછી એનું કટિંગ કરીશું। આપણા રોટલી પાત્રા તૈયાર, જો કેવા સરસ બન્યા છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે મારા વાલા। આપણે બીજું લોયું લઈ લીધું છે અને હવે એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। જે પાત્રા બનાવ્યા છે ને એને આપણે કડકડા કરીને ખાઈશું। ડીંડો બની જાય, બાકી આને તમે એમ ખાલી વઘાર કરીને ખાઈ શકો, પણ મારે છે ને તળીને ખાવા છે તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આ બાજુ લઈ કટિંગ કરી લઈએ। નાના નાના પાત્રા આપણે મસ્ત કટિંગ થાય છે, તમે જોતા હશો, સરસ દેખાતું હશે। જો અહીંયા તળશું ને એટલે સરસ થઈ જાય।
રોટલીના પાત્ર આપણે એકના તૈયાર થઈ ગયા છે અને આના કટિંગ કરી લઈએ પછી તળવી. હાલો આપણું મસ્ત ગરમ થઈ ગયું છે તો હવે આ પાત્ર આપણે અંદર એડ કરીને તળી દઈશું અને એકદમ આપણે ધીમા ગેસે ફ્રાય કરી લઈશું. મસ્ત હવે પાત્ર ધીમા ગેસે તળી લઈશું સરસથી. એક એક કરીને બધા એમાં જેટલા હમાય એટલે આપણે મૂકી દઈશું. કારણ કે મેં અમારે થોડુંક જ બનાવવાનું હોય. તમે તો પાછા કોઈ આવતા નથી નાસ્તો કરવા. અમારે મા દીકરીને નાસ્તો કરવાનો હોય. વેસ્ટમાંથી બેસ્ટ. આ વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ. આપણી કોઈ વસ્તુ ફેંકી ન દેવી પડે, કોઈ વસ્તુ આપણી ખરાબ ન થાય. અને છે ને તમે લીલી ચટણી અને ટમેટાના કેચઅપ સાથે પણ સેવ કરી શકશો. મારે તો ચા હારે ખાવાની હોય વાલા તો જો બાજુના ગેસે મારી ચા બને છે. ચા બતાવો. ચાલો આપણે જો એક હાર જ બધા ખમાઈ ગયા છે. વાંધો નથી એવો અમારો. આપણે આ પાત્ર તળાઈ છે. હવે તળાઈ જાય પછી ખાવા ટાણે મળવી. ઓકે મારા ફ્રેન્ડો. હાલો જો હું તમને બતાવું. જો પડ્યો પાત્રો સૂટો. એકેય પાત્ર આપણો સૂટો નથી પડ્યો. તો બધા મસ્ત આપણે ધીમા ગેસે પાત્રા બને છે. તમે બધા પાનના પાત્ર તમારા વાલા ખાતા જશો અને ખાધા હશે તો ક્યારેક આવી રીતે રોટલીના પાત્રા પણ બનાવીને ખાજો. ખાવાની મજા આવે છે. જો પાત્ર આપણા મસ્ત બધાય તળાઈ ગયા છે. એકેય પાત્ર વિખાણો નથી ને જો કલર ચેન્જ થઈ ગયો છે. ડીશમાં નાખો એટલે ખબર પડશે કેવા કડકડા થયા છે. જો અવાજ આવે છે ને મસ્ત કડકડા ને સરસ થઈ ગયા છે. ચારે ખાવાની મજા આવશે. તો આવી રીતે તમે છે ને બનાવીને ડબ્બો ભરીને રાખી દો તો 2-3 દિવસ સાથે સવારમાં ચા નાસ્તે ખાવાની મજા આવે. મેથી પડી હતી સૂકી મેથી તો એને નાખી દીધી. એટલે આમ આપણું નાખી તો દેવું નહીં. તો આપણે આના થોડાક ભજીયા કાઢી દઈશું મેથીના ગોટા. કારણ કે બેટર થોડુંક વધ્યું હતું તેમાં સહેજ આપણે મેથી ભેળવી દીધી એટલે આપણા મસ્ત મેથીના ગોટા પણ તૈયાર. તો આજે નાસ્તામાં છે ને રોટલીના પાત્રા અને મેથીના ગોટા છે. ચા સાથે ખાવાના છે. હાલો બધા એ નાસ્તો કરવા મારા વાલા. મસ્ત આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અને જો પાત્રા તમને બતાવું તો મસ્ત આપણે પાત્રા તળાના છે. બધાય પાત્ર તમે જો એક પાત્ર આપણે ફરક પડ્યો અને હું તમને તોડીને બતાવું તો કેવા સરસ થયા છે. અને આને છે ટમેટાને સોસ સાથે અથવા તો લીલી ચટણી કઈ સાથે ખાઈ શકો. મને ચા સાથે ખાવાની મજા આવે તો હું ચા હારે ખાઉં છું. તો પાત્રા છે, મેથીના ગોટા છે અને ચા છે. હાલો નાસ્તો કરવા બેસી ગયા છીએ. મસ્ત આપણે પાટલા બેના છે.